चलो नेक्स्ट प्रक्रिया हवे 8.19 ये बधी प्रक्रिया ने पण आपणे आ रीते संतुलित करीशुं। पहेलीथी चालू कर दईए। P4 प्लस OH माइनस सामे PH3 प्लस HPO2 माइनस थी जाए। हवे आने संतुलित करीशुं। माध्यम क्यों राखवानुं छे? बेजिक माध्यम, बेजिक बराबर है। चलो अहीं 0 -2 प्लस 1 -3 प्लस 1 अहीं 2 कर नाखजो। कीधुं तुं ने आगली मेथड वखते सुधरायुं तो +1 +1 अने -2 रेडी। हवे पी નું પી નું ઓક્સિડેશન અને પી નું પી નું રિડક્શન અને પી નું પી નું ઓક્સિડેશન 20 સમીકરણ છે। આ આનું 2 વાર આવે છે ને સામે, એટલે મેં એક ઝેરોક્સ કોપી મૂકવાની આની નાની એવું કીધું તું, ખબર છે? ઉમેરી દીધું। હવે એક આરે એક ને આ બીજા આરે બીજાને બેલેન્સ કરીશું, જોઈએ। ચલો P4 પેલા 0 માંથી -3 ઘટાડો એટલે રિડક્શન, घटे एटले रिडक्शन, जेनु रिडक्शन थाय एने ऑक्सिडेशन करता कही सको डायरेक्ट केवुं होय तो। P4 PH3 रिडक्शन थयो, पछी P4 आ ऑक्सिडेशन, P4 सामे HPO2 -2 HPO2 -2 H અને O સિવાયના પરમાણુઓનું સંતુલન કરો। ઈ જોઈ લે, HO સિવાયના પરમાણુ, ફોસ્ફરસ, આમાં HO સિવાય તો P સિવાય કંઈ છે જ નહીં। ચલો P4 તો અહીંયા 4PH3 થઈ ગયું। અહીંયા P4 4HPO2 -2 H ने O सिवायना एडजस्ट થઈ ગયા। ભલે ને P4 દેખાય, બધું છેલ્લે થઈ જશે ઓટોમેટિક। ચલો આગળ વધો। HO નું સંતુલન કરીશું ને, P4 માંથી 4PH3। ચલો માધ્યમ જુઓ, બેઝિક છે, બેઝિક માધ્યમ અને હાઇડ્રોજન આ વખતે પહેલી વાર વધુ છે। જો 4 તરીને 12 હાઇડ્રોજન છે। જેટલા હાઇડ્રોજન જો વધારે હોય ને તો ત્યાં એટલા ને એટલા OH મૂકી દેવાય, 12 OH માઇનસ 24 હાઇડ્રોજન થયા ને, 12 પાણી મૂકો એટલે 24 થઈ ગયા બેલેન્સ। જો ઓક્સિજનની 12 હાઇડ્રોજન વધારે હોય ત્યારે હું ચાલુ ક્યાંથી કરું છું નહીં જોવાનું, ભૂલી જાવ તો તેથી ફરીથી આ વિડીયો અહીંયાથી જોઈ લેવાનો કે હાઇડ્રોજન વધારે હોય તો હું ચાલુ જે સાઈડ હાઇડ્રોજન છે ત્યાંથી કરું છું। ऑक्सीजन વધુ હોય તો ઓક્સિજન જે સાઈડ વધારે હોય અહીંયાથી ચાલુ કરું છું બેઝિક માધ્યમમાં। પણ ઓક્સિજન વધુ હોય ત્યારે પાણી પહેલાં મૂકું છું ને હાઇડ્રોજન વધુ હોય ત્યારે OH પહેલાં, જોઈજો। ચલો આનું પણ P4 સામે 4HPO2 -2 8 હાઇડ્રોજન 8 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન છે ને, 4 હાઇડ્રોજન અને 8 ઓક્સિજન વધારે છે, 4 દુ 8। બેઝિક માધ્યમ છે તો ઓક્સિજન વધારે હોય ત્યાં શું મુકાય? એટલા જ પાણી, 8H2O। 8 ઓક્સિજન છે ને તો 8H2O મૂકી દીધા। બરાબર। સામે પાણી, સામે OH કેટલા મૂકીશ? જો કે આ મૂકતા પહેલાં આમાં હાઇડ્રોજન છે ને, 4 હાઇડ્રોજન ને 4 ઓક્સિજન, તો 4 OH પહેલાં જ મૂકી દઉં, 4 ઓક્સિજનનું થઈ ગયું ને 4 હાઇડ્રોજનનું। હવે કેટલા ઓક્સિજન વધારે છે? 4, તો 4 જ પાણી મૂકું ને એટલે 4 ઓક્સિજન વધુ છે, તો 8 OH અહીંયા મૂકી દઉં। 4 હતા ને 8 બીજા એટલે 12 OH થયા। જોવો જોઈએ,
થઈ ગયા 12 ઓક્સિજન અને 12 હાઇડ્રોજન થઈ ગયું। આ રીતે કરવાનું છે। પહેલાં જ OH મૂકી દીધા, H ને O બે વધારે હતા ને એટલે જે સરખા કરીને એટલા OH મૂકી દીધા, એટલે બાકીનાનું જ પછી એડજસ્ટ કરવાનું રહે, એકસાથે બેનું ન થાય। પહેલાં HO ને પહેલાં સામે OH તરીકે મૂકી દેવાય જેટલા શક્ય હોય એટલા। ચલો થઈ ગયું એટલું કામ। યોગ્ય દિશામાં ઇલેક્ટ્રોન, પહેલી પ્રક્રિયા રિડક્શન છે, રિડક્શનમાં ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવશે। અહીંયા 12 વીજભાર માઇનસ છે તો અહીંયા 12 ઇલેક્ટ્રોન આવે, 12 H2O P4 PH3 12 OH માઇનસ। ચલો આમાં વીજભાર કેટલો છે? આ -8, 4 દુ 8 અને અહીંયા 12, 4 વીજભાર અહીં વધુ છે, સામે 4 ઇલેક્ટ્રોન આવે એટલે 12 OH માઇનસ વત્તા P4 4 HPO2 -2 અને 4 પાણી અને 8 ઇલેક્ટ્રોન, 8 નહીં 4। જોવું જોઈએ વીજભાર બે બાજુ આ -12 ને સામે -12 થઈ ગયા, પણ ઇલેક્ટ્રોન આમાં 12 છે ને આમાં 4 છે। આવું હોય ત્યારે શું કરવાનું? સરખું કરવા માટે ગુણવું પડશે ને, અને ગુણતા જાઓ 3 વડે, 12 તરીને 36 વત્તા 3 P4 4 તરીને 12, 4 તરી 12 અને 4 તરી 12 થઈ ગયું। બસ એનું કામ પૂરું, સ્ટેપ 5 પૂરું। ગુણતા ગયા, ખાલી ઇલેક્ટ્રોન સરખા કરી દીધા એટલે કામ પૂરું, પછી તેનું કંઈ કામ નથી। હવે શું કરીશું? એના પછી બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો ડાબી બાજુને પકડીને ચાલીએ, ઇલેક્ટ્રોન કાઢી નાખવાના બસ। 12 H2O P4 36 OH 3 P4 4 PH3 12 OH પછી 12 HPO2 -2 12 પાણી થઈ ગયું। હવે એડજસ્ટ કરશું ને, હજી સીધું ને શર્ટ દેખાય છે, 12 પાણી કાઢી નાખ્યું, OH દેખાશે, 12 OH 36 છે, 24 વધે ને, 3 ને 1 4 P4 ભેગા થઈ જાય ને આ બે, તો 4 P4 24 OH 4 PH3 12 HPO2 -2 આમ થાય। લો પણ આ જવાબ નથી, 4 થી ભાગી શકાય એમ છે। પ્રક્રિયા ડિવિઝિબલ હોય, ભાગ્ય હોય તો ભાગી નાખવાની, 4 થી ડિવાઈડ કરતા જાઓ, લખતા જાઓ P4 4 6 OH માઇનસ PH3 3 HPO2 -2 થઈ ગયું, બધું બેલેન્સ થઈ ગયું। જો P4 1 અને 3 4, 6 ઓક્સિજન 3 દુ 6, 6 હાઇડ્રોજન 3 આમાં 3 આમાં થઈ ગયું, બધું ઓકે। પ્રક્રિયા પૂર્ણ રીતે બેલેન્સ થઈ ગઈ। રેડી? આગળ વાત કરીશું। ચાલો ઓકે, ત્યાર પછી વાત કરીશું બીજી પ્રક્રિયા 8.19માં N2H4
ClO3 માઇનસ NO અને Cl માઇનસ. રેડી? આને બેલેન્સ કરીએ. માધ્યમ તો બેઝિક જ છે બધાયનું. નાઇટ્રોજનની અવસ્થા -2 +1 5 -2 +2 -2 ને -1. રેડી? હવે બે અર્ધ પ્રક્રિયાને અલગ પાડશું નહીં. નાઇટ્રોજનનું ઓક્સિડેશન, ક્લોરિનનું રિડક્શન, O પ્રેક્ષક O ને H. ચલો N2 નાઇટ્રોજનનું ઓક્સિડેશન છે ને, તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા N2H4 અને NO, અને રિડક્શનમાં શું લખ દઉં? ClO3 માઇનસ સામે Cl. થઈ ગયું? ત્રીજું સ્ટેપ, HO સિવાયના પરમાણુનું સંતુલન કરી નાખો. HO ને અડવાનું નહીં. 2 નાઇટ્રોજન 2 થવા જોઈએ. N2H4 2NO ClO3 માઇનસ અને Cl માઇનસ. ડન? નાઇટ્રોજન 2 ની ક્લોરિન 1, બધું ઓકે. સ્ટેપ 4, H અને O નું સંતુલન કરો. કરી જોઈએ. N2H4 સામે 2NO. ચલો માધ્યમ કેવું છે? બેઝિક છે. માધ્યમ બેઝિક છે એટલે તમે વાપરી શું શકશો? પાણી અને OH. બરાબર છે? ઓક્સિજન જેટલા હોય એટલા ત્યાં પાણી મૂકી દો, 2H2O, અને સામે ડબલ OH 4OH. ચાલી જાય? 4 હાઇડ્રોજન 4 અહીં થઈ ગયા. હજી 4 અહીં છે ઓલરેડી. જો 4 અહીં છે ને. હવે એને બેલેન્સ કરવા હોય હાઇડ્રોજનને, તો શું કરવાનું? બાકીનું થઈ ગયું એમ માનો. હવે ખાલી હાઇડ્રોજન અહીં 4 વધારે હોય તો ત્યાં 4 OH, તો સામે 4 પાણી મૂકી શકાય ને. એટલે 4 દુને 8 હાઇડ્રોજન, આ 2 થઈ 8 થઈ ગયા ને ઓક્સિજન. હવે ભેગું કરી નાખીએ. જો 4 OH આ ને 4 આ, કેટલા કરી દઉં? OH 8, 4 ને 2 6 પાણી. જરા બેલેન્સ ચેક કરીએ થયું કે કેમ. 8 ઓક્સિજન, 2 આ ને 6 આ 8 થઈ ગયા. 8 હાઇડ્રોજન આ ને 4 આ 12, 6 દુને 12 થઈ ગયું. H અને O બે માટે હિસાબ કરીને મૂકી દીધું. બીજું શું હોય? આમાં એટલું સારું છે કે મારે રિવાઇન્ડ નહીં કરવું પડે. કેવું ફરીથી આખું સમજાવવાનું શું હોય? રૂટીન ક્લાસ હોય તો આમાં તો તમે કેસેટને ફરીથી રિવાઇન્ડ કરી લો થોડુંક લેક્ચરને, એટલે થઈ જશે. ચાલો, 3 ઓક્સિજન વધુ હોય તો શું કરવાનું? જ્યાં ઓક્સિજન વધુ હોય ત્યાં એટલા જ પાણી મૂકી દેવાના. 3 H2O. ચલો, એટલે 6 OH થઈ જાય. 6 હાઇડ્રોજન 6 ઓક્સિજન થઈ ગયું બધું માપે મેળે. ચલો સ્ટેપ નંબર 5, યોગ્ય દિશામાં ઇલેક્ટ્રોન ઉમેરો અને બંને અર્ધ પ્રક્રિયાને યોગ્ય સહગુણક વડે ગુણી બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન બનાવો. હાલો, પહેલી તો ઓક્સિડેશન છે ને, જમણી બાજુ ઇલેક્ટ્રોન આવશે. 8 વીજભાર છે અહીં તો કંઈ ક્યાંય છે નહીં, એટલે સામે 8 ઇલેક્ટ્રોન મૂકી દો. 8 OH માઇનસ N2H4 2NO 6 H2O અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયું. આમાં જોઈ લઈ. આમાં ઇલેક્ટ્રોન આ બાજુ આવે ને, કેટલાક આવશે એ જોઈએ. આ એક વીજભારને એક તો થઈ ગયા, 6 વધારાના છે. 6 ઇલેક્ટ્રોન 3 પાણી, ClO3 માઇનસ Cl અને 6 OH માઇનસ થઈ ગયો. ખાલી ઇલેક્ટ્રોન મૂક્યા છે. હજુ બેલેન્સ નથી કર્યું કંઈ. ઇલેક્ટ્રોનની સંખ્યાને બેલેન્સ કરી છે ને, એ હવે કરીએ. એના માટે હું ત્યાં ફરીથી લખીશ પ્રક્રિયા. મોટી હોય ને ત્યારે ફરીથી લખી લેવી સારી, એટલે ગોટાળા ઓછા થાય. ચલો, તો આ પ્રક્રિયાને કેટલાય ગુણાય? 8 તરી 24, 6 ચોક 24, 24 મેળ બેસી જાય.
ત્રણેય ગુણતો જાઉં 24 OH માઇનસ 3 N2H4 6 NO 18 H2O 24 ઇલેક્ટ્રોન ત્રણેય ગુણો 6 તરીને 18 ઇલેક્ટ્રોન 6 તરી 18 3 તરીને 9 પાણી નહીં 6 ચોક 24 કરવા પડે ને ઇલેક્ટ્રોન અહીં 24 છે તો 4 ગુણીએ ને 4 તરી 12 4 ClO3 માઇનસ 4 Cl 24 OH માઇનસ થઈ ગયો હવે ઇલેક્ટ્રોન દૂર કરીને બે બાજુ લખ દો પછી પાણી વગેરે દૂર કરશો હજી થશે 24 OH માઇનસ 3 N2H4 પ્લસ 12 પાણી 4 ClO3 માઇનસ બેની ડાબી બાજુ લખાઈ ગઈ ઇલેક્ટ્રોન સિવાય એ જ કામ જમણી બાજુ કરો 6 NO 18 પાણી 4 Cl અને 24 OH ચલો રેડી એમનેમ જ અડધું કામ આસાન થઈ ગયું જો OH ઉડી ગયા પાણી 12 ઉડી ગયા 18 છે ને 6 રહ્યા 3 N2H4 4 ClO3 માઇનસ 6 NO 6 પાણી અને 4 Cl જોવો જોઈએ રેડી છેલ્લું સ્ટેપ કરી જોઈએ ને ગણશું ને 3 દૂને 6 નાઇટ્રોજન 6 નાઇટ્રોજન 4 તરીને 12 હાઇડ્રોજન 6 દુ 12 4 ક્લોરીન 4 ક્લોરીન 4 તરીને 12 ઓક્સિજન 6 આન 6 આ બેલેન્સ્ડ આ જવાબ આ આપણો કન્ફર્મ જવાબ બરાબર ત્યાર પછી જોઈશું છેલ્લી પ્રક્રિયા આ પદ્ધતિની છેલ્લી એટલે આપણી પદ્ધતિ જ પૂરી બધી વાત થઈ જાય Cl2O7 H2O2 ClO2 માઇનસ O2 અને H પ્લસ લ્યો બસ હવે જોઈએ માધ્યમ તો બેઝિક જ ચલો 7 માઇનસ 2 પ્લસ 1 માઇનસ 1 3 માઇનસ 2 0 ની પ્લસ 1 રેડી ક્લોરીનનું રિડક્શન થાય છે આ ઓક્સિજનનું રિડક્શન થાય હે ક્લોરીનનું શું થયું પ્લસ 7 3 ઘટાડો એટલે રિડક્શન અને ઓક્સિજન માઇનસ 1 માંથી 0 એટલે ઓક્સિડેશન યસ ઓક્સિજનનું ઓક્સિડેશન થયું બાકીના પ્રેક્ષક જો કયા બેનું થાય છે આ રિડક્શન પહેલાં લખી દો Cl2O7 ClO2 માઇનસ રેડી પછી સામે H2O2
O2 અને H પ્લસ, H વાળા ને O વાળા હોય એ આમાં લખી નાખવાના. આ ઓનું -1 ને અહીં 0. આ તો પ્રેક્ષક છે, લખવાની બીજું કંઈ એની જરૂર નથી. આપણે આનું લખતા નથી, ખાલી ભાગ પાડી દીધા. આ ઓક્સિડેશન. ચલો HO સિવાયના પરમાણુ એટલે ક્લોરીન સરખા કરવાના. Cl2O7 2ClO2 માઇનસ. ભાગ કોણે લીધો? ઓક્સિજન ને. ઓક્સિજન તો સરખા જ છે બે. હાઇડ્રોજનની પછી વાત ત્યાં. H2O2 O2 અને H પ્લસ. ચલો રેડી. આ સ્ટેપ પૂરું. HO સિવાયના થઈ ગયા બેલેન્સ. હવે ચોથું સ્ટેપ, H અને O નું સંતુલન કરીશું. Cl2O7 2ClO2 માઇનસ. ચલો ઓક્સિજન અહીંયા 5 વધારે છે, 2 દુ 4 સોરી, અને અહીંયા 7 એટલે 3 વધારે છે. તો 3 પાણી મૂકી દેવાના બેઝિક માધ્યમમાં. 6 ઓક્સિજન ને 6 હાઇડ્રોજન થઈ ગયા ને, 6 OH માઇનસ. ચલો થઈ ગયું બેલેન્સ. ચેક કરો. હવે આ બીજા સમીકરણનો વારો લઈશું. બીજા સમીકરણનો વારો લઈશું. H2O2 O2 H પ્લસ. ચલો ઓક્સિજન તો છે જ એડજસ્ટ. હાઇડ્રોજન અહીંયા 1 વધારે છે કે નહીં? તો અહીં 2 થી ગુણ નાખી એમ નહીં કરવાનું. ડાયરેક્ટ ગુણી શકાય નહીં. પછી એ અહીંયા ગુણી શકાય, જેને ભાગ લીધો હોય એને જ. અહીંયા જોઈએ 2 હાઇડ્રોજનની સામે 1 છે. 1 હાઇડ્રોજન વધારાનો થયો તો 1 OH મૂકી દેવાનું, એટલે સામે 1 પાણી થઈ જાય. થઈ ગયું બેલેન્સ. જો ચેક કરો તો હવે થઈ જ ગયું હોય. 3 હાઇડ્રોજન બધું થઈ જાય. ટૂંકમાં H પ્લસ ઉમેરી ન શકાય. અહીંયા બગડો ગુણો મતલબ H પ્લસ ઉમેરો કહેવાય. માધ્યમ બેઝિક છે, તમારે H પ્લસ ઉમેરવાનું નથી. હાલો યોગ્ય દિશામાં ઇલેક્ટ્રોન રિડક્શન છે. ડાબી બાજુ ઇલેક્ટ્રોન આવે કેટલા? 2 આ 6 8. 3 H2O Cl2O7 2ClO2 માઇનસ 6 OH માઇનસ. ચલો પછી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? વીજભારનો તફાવત, આ બાજુ -1 ને આ બાજુ +1. આમાં 2 ઇલેક્ટ્રોન આવે. OH માઇનસ H2O2 O2 વત્તા H પ્લસ વત્તા પાણી અને 2 ઇલેક્ટ્રોન. વીજભાર જો બે બાજુ હવે -1 થયો. ઇલેક્ટ્રોન સરખા કરવા પડશે. આ બાજુ 8 છે, સામે 2 અને 4 થી ગુણી નાખો થ્રુ આઉટ. 4 OH 4 4 4 આ 4 ના 4 દુ 8. ચલો રેડી. ગુણતા ગયા બધાને. હવે સરવાળો કરીને લખશું ને પાછા. 2 અર્થ પ્રક્રિયાનો સરવાળો કરો, ઇલેક્ટ્રોન કાઢી નાખો. 3H2O Cl2O7 ડાબી બાજુ. હવે આ 4OH માઇનસ 4H2O2 જમણી બાજુ. 2ClO2 માઇનસ 6OH માઇનસ 4O2 4H પ્લસ 4H2. રેડી. હવે જોઈએ જે બે બાજુ થતું હોય એવું કાઢવાનું પાછું. 3 પાણી કેન્સલ જ, અહીંયા 1 જ વધે. 4 OH કેન્સલ, અહીં 2 વધે. બસ. Cl2O7 4H2O2 2 ClO2 માઇનસ 2 OH માઇનસ 4 O2 4 H પ્લસ અને H2O. બેલેન્સને ચેક કરીએ. જો 2 ક્લોરીન 2 ક્લોરીન 7 ને 4 દુ 8 15 ઓક્સિજન 2 દુ 4 ને 2 6 ને 8 14 ને 1 15. હાઇડ્રોજન 4 દુ ને 8
2 4 ને 2 8 થઈ ગયા. પણ અહીંયા શું છે જો 2 OH અને 4 H પ્લસ, મતલબ તમે એને 2 પાણી અને 2 H પ્લસ કહી શકો ને વધારાના. 2 OH ને 2 H એટલે પાણી થઈ જાય ને. એટલે પાણીમાં લખવો હોય તો લખી શકાય ખરા. આપણે કંઈ લખવું નથી, જે આવ્યું છે એ આપણો જવાબ છે. જે આવ્યું છે આપણા માટે આ જ જવાબ છે. ચલો, આ સાથે આપણી આ પદ્ધતિ કમ્પ્લીટ પૂરી. બરાબર છે. અહીંયા આ એવી પ્રક્રિયા છે કે જેમાં H અને OH બંને આવે છે. જો H પ્લસ આપ્યો, એસિડિક આપ્યું અને માધ્યમ લેવાનું બેસિક કીધું, એટલે એ પ્રક્રિયાની ભૂલ કહેવાય. એવું આ H પ્લસ આપવાની જરૂર જ નહોતી, તો બેય પદ્ધતિથી જવાબ સરખો આવે. આમાં જવાબમાં પાણીની કારણે વધઘટ આવે H ને OH તો ચાલશે, પણ એને આપી છે તો આપણે સોલ્વ કરી દીધી, નો પ્રોબ્લેમ. બરાબર છે, આપણને ખ્યાલ છે પણ એવી રીતે ચાલશે. આ સાથે આપણી બંને પદ્ધતિઓ પૂરી. આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂરું કરી દઈશું. બરાબર ને? હવે એટલું જ બાકી રહ્યું છે. થેન્ક યુ. જય હિન્દ.